મમ્મી મારી આદત કેવી ખબર? હું જે કઈ કામ કરું ને એમાં પૂરેપૂરી ડૂબી જાઉં. તો એકવાર કૂવો ખોદીને સાબિત તો કરી બતાય. વિજય, આ રેડિયો ને ટીવી માં શું ફેર હોય? મને સાદી ભાષામાં સમજાવો ને. આ તમે બે ઘરમાં બાજો ને પાડોશી સાંભળે એને રેડિયો કહેવાય, અને બાર બાજે ને પાડોશી જોવે ને એને ટીવી કહેવાય. લગ્ન નો શું મતલબ? કઈ નહીં, ધૂમધામથી પોતાની જિંદગીની સોપારી આપવી. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब. જાન, આજે હું બહુ ખુશ છું. આજે તું બોલ એ તારા માટે કરું. એવું? હા? જાઓ જંગલમાં જઈને સિંહનો શિકાર કરી આવો. કેમ? મારે એની ખાલને ડ્રોઈંગ રૂમમાં રાખવી છે. યાર આમાં બહુ ખતરો છે, તું કઈક હેલું કામ કે ને યાર. એવું? હા. લાવો તમારો ફોન, તમારા વોટ્સએપ ના મેસેજ જોવા દો. એક નહીં, તારા માટે 2 સિંહની ખાલ લઈને આવ. ઊભી રહે. વિજય, મારી બેનપણી એક પૂછતી હતી કે અત્યારે લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચો થાય? ખબર નહીં મમ્મી, મારે તો હજી ચાલુ જ છે ખર્ચો. અરે કોણ કે છે કે સ્ત્રીઓ એમની ભૂલ નહીં સ્વીકારતી? આ મારી તો રોજ મને એમ કે મારી ભૂલ થઈ ગઈ તમારી જોડે લગ્ન કરી. એ હાલો, આજે આપણે બહાર ખાવાનું ખાશું. ચાલો અમે તૈયાર થઈ જઈએ. હા હાલો, હું ચટ્ટાઈ પાથરી દઉં હો બા. મમ્મી, માણસનો સમય ખરાબ હોય ને તો એનો પડછાયો એનો સાથ મૂકી દે. ના ના, ખોટી બધી વાર્તાઓ છે. જયારે માણસનો સમય ખરાબ હોય ને ત્યારે એના સગા સંબંધી ભાઈબંધો બધા જોડે ને જોડે જ ઉભા હોય. વિશ્વાસ ના આવતો ગમે એના લગ્નનો આલ્બમ જોઈ લો. મમ્મી, લગ્ન પછી સાંસારિક જીવનનો સ્વાદ કેવો લાગે નહીં? લીલા મરચાની લોલીપોપ જેવો. આ રીતે ના વણાય રોટલી ઓલી સાઈડ થી કર અને ઊંધી કરીને વણ, નકર બરી જશે રોટલી. આમ ના હોય. તમે મને શીખવાડશો રોટલી કઈ રીતે થાય? તો હું ગાડી ચલાવું ત્યારે દોઢી કેમ થાય? જોયું કેવું ખટકે હે ને અત્યારે. રોટ દાઢી થતી ને હવે.